કડી તાલુકાના અગુલ ગામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હજરત ગેબન શાહ પીર બાબાની દરગાહ પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો ગામ તથા આસપાસના વિસ્તારોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, જેમાં દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। મેળાની શરૂઆત 4 એપ્રિલ 2026ના રોજ રાત્રે 8 વાગે સંદલ શરીફની વિધિ સાથે કરવામાં આવશે। ત્યારબાદ રાત્રિ દરમિયાન મેળો જામશે અને 5 એપ્રિલ 2026ના રોજ આખો દિવસ મેળાની રંગત યથાવત રહેશે। આ પ્રસંગે વિવિધ વેપારીઓ છકડા અને અન્ય રમૂજી પ્રવૃત્તિઓ સાથે મેળામાં વેપાર પણ જોરશોરથી ચાલે છે। આ મેળાની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં ગામની દરગાહ કમિટી આગેવાનો અને ગ્રામજનો હિન્દુ મુસ્લિમ ભેદભાવ ભૂલીને એકતા અને ભાઈચારા સાથે જોડાય છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સમાજમાં સહઅસ્તિત્વ અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। नमस्कार दर्शक मित्रों, विष्णु इमाम ज़्यादा न्यूज़ आज से कड़ी तालुकाનું અગોલ ગામ જ્યાં દર સાલ ઉરસ ગેબન શાહ બાવાનો ઉરસ ભરાય છે અને આ વખતે પણ 5 તારીખ ઉરસ ભરાવાનો છે। આજે કમિટીના મેમ્બરો આપણી સાથે છે, ગેબન શાહ પીરની દરગાહ છે અને આપણા કમિટીના મેમ્બર છે એમને આપશે। એમના પાસેથી આપણે પૂછશું કે શું કહેવું છે એમનું, કયા દાડે મેળો ભરાય છે, કઈ તારીખે મેળો ભરાય છે અને કઈ તારીખે સંડલ છે, એના વિશે તમારું શું કહેવું? અમારા અગુલ ગામ કડી તાલુકાનું પુરુષ કાયમી અમે ભરીએ છીએ અને તારીખ 5/4ના રોજ ટેન્ડર રાખેલ છે અને તમામ ભાઈઓ શાંતિથી અમારો ઉરુસ કરીએ એવી અમારી મેળત કેટલા વર્ષથી મેળો ભરાય છે? લગભગ 60 થી 65 વર્ષથી 60-63 વર્ષથી આ ચાલુ છે। 60-63 વર્ષથી મેળો ભરાય છે અને આ વખતે કઈ તારીખ મેળો છે અને કઈ તારીખ સંડલ છે? 4 તારીખ સંડલ। 4 તારીખે રાત્રે સંડલ 8 વાગે ગામમાંથી નીકળશે અને મેળો દિવસે 5 તારીખનો રાખેલો છે। 5 તારીખે દિવસે મેળો રાખેલો છે।